દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે કાજલબેન આવા છે તેમના પિયરીએ શું તેમને કાજલબેનને ક્યારે લાવવાના છે અને કયા પહેલા પ્રસંગે તેઓ આવશે તેની બધી ચર્ચા જુઓ સંજયભાઈ અને તેમના મમ્મી કરી રહ્યા છે। ફાઇનલી આજના વિડીયોમાં ખબર પડી જશે કે કાજલબેન ક્યારે આવવાના છે, જેનો તમને ક્યારનો ઇંતજાર હતો અને શું તેઓ સોશિયલ મીડિયા ઉપર એટલે કે આ વિડીયોમાં આવશે કે નહીં, દિવ્યાંશ આવશે કે સાથે નહીં આવે, બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। અને દોસ્તો તેમને કેમ્પનું આયોજન પણ કરેલું છે, ક્યાં કેમ્પ કર્યો, કેવો કેમ્પ કર્યો, તેના ફોટો બધું જ જોવા મળશે તમને મારી આ ચેનલ ઉપર। તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટોફટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરી દઈએ। તમે આ વિડીયોમાં લાઈવ જોઈ શકો છો કે સંજયભાઈ, તેમના મમ્મી, રણજીતભાઈ બધા જ લોકો ડિસ્કશન કરી રહ્યા છે કે કાજલબેનને ક્યારે લાવવાના છે। તો દોસ્તો હવે થોડા જ સમયમાં કાજલબેન આવી રહ્યા છે તેમના પિયરીએ, કદાચ થોડી તેમની ઝલક તમને જોવા મળશે। તો તેમના ફોટો વિડીયો તમારે સૌથી પહેલાં જોવા હોય તો ચેનલને ફટોફટ સબસ્ક્રાઈબ કરીને રાખજો, તેના નવા અને અપડેટ વિડીયો ફટોફટ આપણી ચેનલ ઉપર આવી જશે તો તમને પણ સૌથી પહેલાં જોવા મળશે। જુઓ જેન્સી અને ગુડ્ડુ તો ચાલ્યા છે સ્કૂલમાં અને શિલ્પા ભાભી ગયા છે ખેતરમાં। જુઓ ચારનો કેટલો મોટો ભારો ઉપાડીને ઘરે આવી રહ્યા છે અને પૂનમ ભાભી જુઓ ઘઉં સાફ કરી રહ્યા છે અને ખોળામાં તો મિતાંશ વાલથી રમી રહ્યો છે। જુઓ છે ને એકદમ મસ્ત લાડકવાયો મિતાંશ અને પાર્વતી ભાભી બનાવી રહ્યા છે રસોઈ। તો જુઓ ગરમા ગરમ રોટલી અને સબ્જી જમીને પછી રાકેશભાઈ આવી ગયા છે બહાર ઠંડકમાં। જુઓ ઝાડ નીચે તેઓ હિંચકો ખાઈ રહ્યા છે અને તેમના મમ્મી આ ભેંસને પાણી પાઈ રહ્યા છે। અને જુઓ તો ખરા દોસ્તો આ જેન્સી કરતાં તો એમની દૂધી મોટી છે, કેટલી મોટી દૂધી આવી છે દોસ્તો। શું તમે ઘરે દૂધી વાવી છે? તમને દૂધીનું શાક ભાવે છે કે નહીં? જુઓ તેમના મમ્મીએ હાથમાં દૂધી લીધી, કેવડી મોટી છે દોસ્તો, છે ને એકદમ ચક્કાસ। અરે ઘરનું શાકભાજી તો બહુ જ સારું હોય અને તેમાં મીઠાશ પણ સારી હોય, સાચી વાત ને? જુઓ દોસ્તો ઘરના બધા જ લોકો હવે જમવા માટે બેસી ગયા છે, જમવાનું રેડી થઈ ગયું છે। તો જુઓ જેન્સી વીયુ બધા જ બાળકો પણ જમવા માટે બેસી ગયા છે અને લાડકવાઈ યશવી તો બધા માટે રોટલી લઈને આવી રહી છે। એ દોસ્તો આ શિલ્પા ભાભીને શું થયું, તેઓ કેમ આ રીતે સૂઈ ગયા છે? શિલ્પા ભાભી છે કે પૂનમ ભાભી? જેને ખબર હોય જલ્દીથી કોમેન્ટ કરો, જોઈએ કોણ ઓળખી શકે છે। અને દોસ્તો જુઓ પછી બધાનો જમણવાર પતી ગયો, પરંતુ રણજીતભાઈએ સૌથી છેલ્લે ખાધું હતું અને દોસ્તો ફાઇનલી હવે કાજલબેનને લાવવાના છે એનું ડિસ્કશન ફાઇનલ થઈ ગયું છે અને હવે થોડા જ દિવસોમાં કદાચ આ આઠમના દિવસે કાજલબેન તેમના ઘરે આવશે અને દિવ્યાંશ પણ આવશે। તો તેમના પણ ફોટો વિડીયો અને થોડી ઝલક તમને આ ચેનલમાં જોવા મળશે। તો ફટોફટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ।